પાવાગઢ ફરવા આવ્યા? હા. થાકી ગયા કેમ છો? ડિસ્કો કરવાનું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મારી ચેનલ તમારું સ્વાગત છે. બનાવેલા નવા બ્લોગમાં આવ્યા છે બધા પાવાગઢ ને આ બધા જો ફોટા પડે. આ છે ડુંગરો, હેઠળનો પેટ્રોલ ચડવાનો બાકી છે. એનો નજારો જોવો ખાલી. પાવાગઢ ફરવા આવ્યા? હા. હા ભાઈ ફોટા પડે. હા ભાઈ શૂટ કરે. હા મિત્રો, આ છે ગાડીનું પાર્કિંગ. અહીંથી ડુંગરો ચડવાનો છે ઉપર. અમારે કેશનભાઈ બધા રેડી થઈ ગયા. ગાડી નીકળવાની ટિકિટ આ બેન હરખમાં છે. ડુંગરો ચડવાનો છે. હવે તો મિત્રો ભાઈ ડુંગરો ચડીએ ત્યારે મળીએ. અમારે કિશનભાઈ બધા ડુંગરો ચડે છે હવે ધીમે ધીમે. કેમ કિશનભાઈ, મજા આવે ને? હા, અમારે ગોવિંદભાઈ ને બધા. અમારે કિશનભાઈ ઠેકા નહીં જોવા ઈ થાકે નહીં, કૃષ્ણભાઈ થાકે જ નહીં. ભાઈ ને નંબર કૃષ્ણભાઈ નો થાકે. આ બેન નથી થઈ ગઈ લ્યો. થાકે બીજા. ઓહો એ આ નો થાકે. ગોવિંદભાઈ કેમ છે? ગોવિંદ બધા થાકી જશે હવે. થાકી જાય ગોવિંદભાઈ? થાકી જાય કેમ છે? અમારે કિશનભાઈ બે શું કહે ભાઈ? થાકી ગયા? ફૂલ મજા આવે ચડવાની. તમે પણ હાથે આવો. થાકી જાય ને ગોવિંદભાઈ? તમે થાકી જાય કે કેમ છે? ગોવિંદભાઈ એની ટાઈમ મોજમાં આયા આવો બધા તો મજા આવે ચડવાની. મિત્રો, લોકેશન અહીંથી જોરદાર આવે, એક નંબર. કિશનભાઈ ને કઈ વાંધો આવ્યો નથી, પણ હવે આવશે એવું લાગે છે. આયા બધાને મજા આવે, ગમે આવે એને મજા આવે. કેમ પણ કિશનભાઈ, મજા આવે છે ને? હે હા, મોજ વારી નો હલો જ્યાં જવું વાલી સીધે સીધા સાદરા ચડવાના છે. અડધે પેગા દી હજી અડધું રહ્યું. હા, હજી તો તળાવ આવવાનું બાકી છે મેન જોવાનું. ચાલો મિત્રો, તળાવ આવે ત્યારે તમને દેખાડ્યું. બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આ બધા મોજમાં આવી ગયા છે. કેમ કે હવે શું છે કે બીજે આવી જશે તો થાકતા જ નથી. આ બધી અહીંયા શ્રીફળ સુંદરી અહીંયા મળે. કેમ કિશનભાઈ પૂગી જાય ને ઉપર? દેખાડું. હા, તમને દેખાડીએ મંદિર. મિત્રો, તમને પણ દેખાડ્યું મંદિરના દર્શન કરાવું. આગળ મંદિર છે અહીંયા. બસ થોડુંક જ છે હાલવાનું. અહીંયા આગળ આવે.
ઝૂમ કરીને બતાવી દો અહીંયા ઉપર મંદિર છે બસ થોડુંક જ છે હવે કિશનભાઈ અમારા હરખમાં આવી ગયા મંદિર ભાવી જાય ને એટલે આ ભાઈને થોડુંક અમે થોડા થાકી ગયા પણ વાંધો નહીં આવે ધીમે ધીમે પૂકી જાવ માતાજી લઈ આવે. હા ભાઈ એમ જ હોય. અહીંયા બધું ખરીદી કરવા માટે બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે. આ બધા રમકડા છે મિત્રો. બસ મંદિર આવી જ ગયું છે. થોડી વારમાં અમે ઉપર જઈએ અને તમને પણ મંદિરના દર્શન કરાવશું. અમારે તો બધા અમારા મિત્રો હાલે આવે છે. જય મહાકાળી માં. બધાને જય માતાજી, જય મહાકાળી માં. આપણે મંદિરે પહોંચી જશે હવે કઈ સાદું છોડવા નથી. આપણે તમને આડી દર્શન કરાવીએ અમે બધા. વસરાજ દાદાનું મંદિર અહીંથી તમે જોવો અહીંનો વ્યૂ કેવો છે. જો એક નંબર વ્યૂ છે મિત્રો. આમ નીચે સુધી તમને દેખાતું હશે બધું ધીનો ધીનો. જય શ્રી ભાટીજી મહારાજ સેવા ટ્રસ્ટ. લીંબુ સોડા પીવા તો લીંબુ સોડા લીંબુ સોડા પી લઈએ પછી પાછા ચડવાનું ચાલુ કરી દઈએ. જરાક તડકો લાગી ગયો છે આ થોડા પી લઈએ છીએ. લે સોડા થી લીંબુ શરબત છે. મિત્રો બપોરના 12 વાગી ગયા છે અને ફૂલ તડકો પણ થઈ ગયો છે. તો અમારા ગોવિંદભાઈ લીંબુ સોડા પીએ. લીંબુ પાણી છે લીંબુ સોડા ને. મજા આવી પીવાની? હા હો. હાલો સારું. હાલો ભાઈ, હાલો બધા હાલો. હાલો હવે હાલતા થાય મંદિર તરફ બધા. રાખે પાછા હવે બધા ચડવા માંડી જાય. મિત્રો આપણે તળાવ પાસે પહોંચી ગયા છે પાવાગઢ. મંદિર સેટ નથી થતું, અડકે આવી ગયું છે હવે. હાલો તમને તળાવ બતાવીએ. તળાવ પણ બતાવીએ સાથે. આ તહેવાર હોવાને લીધે ટ્રાફિક પણ છે. મિત્ર આ છે તરાવ. ગોવિંદભાઈ શું છે ગોવિંદભાઈ? માછલા જો પણ એ પાવાગઢ આવ્યા હો આપણે. તો મિત્રો થોડી વાર બ્લોકમાં બન્યા રહે તો તમને હમણાં દર્શન કરાવીએ મહાકાળી માના. મિત્રો અહીંયા છે હોટલ, કોઈ પણ નાસ્તો મળી જાય છે. અહીંયા શ્રીફળ વધારાય છે. અમારે કિશનભાઈ શ્રીફળ લે છે. અહીંયા મિત્રો ઘણી દુકાની છે શ્રીફળની. આવો બધું મળી જશે, એકવાર આવો તમે. હાલો મિત્રો ગેટ આવી જશે હવે આપણે મંદિરનો. તમને દર્શન કરાવીએ હવે. ફાઇનલી અમે પહોંચી ગયા મંદિરે. નાડી તમને દર્શન કરાવીએ. જય મહાકાળીમાં. આ છે મિત્રો મંદિર, ખૂબ સરસ મંદિર છે. આ ગેટ ઉપરથી આપણે આવ્યા.
અહીંયા મંદિરમાં જાય દર્શન કરવા. या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नम પૂકી જશે મંદિરે સડી ગયા દર્શન થઈ જશે તમે પણ દર્શન કરી લેજો જય માતા મહાકાલી. તો મિત્રો આ અમને દર્શન કર્યા અને અમે જઈએ છીએ અહીંયા રિટર્નમાં આ ગેટ આવે છે જોજો. બધા ભાવિક ભક્તો પણ દર્શન કરીને નીચે ઉતરે છે. ચાલો તો નીચે મળીએ.